હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં યુનિટ 3ની એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ ગયા છે. આજે આપણે એક્ટિવિટી 4A શીખીશું, જે ખૂબ જ મહત્ત્વની છે. તો ચાલો સ્ટાર્ટ કરીશું. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જોવું અને પિક્ચર એટલે ચિત્ર. સ્પેલિંગ અગાઉ તમને લખાવી દીધી છે, એટલે એક્ટિવિટી 4A સમજવામાં વધારે સરળતા રહેશે. ધેર ઇઝ ધ સીસોર. સીસોર એટલે દરિયા કિનારો. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન ગોલુની મમ્મી છે. અહીં તમે જુઓ ગોલુસ મધર લખ્યું છે. એપોસ્ટ્રોફી એસ વપરાયો છે. એપોસ્ટ્રોફી એસનો અર્થ શું થાય છે? નોની નુના. વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવો હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ વપરાય છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતાજી છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે સમાચાર પત્ર છે. હેઝ એટલે ની પાસે હોવું. કોઈ વસ્તુ આપણી પાસે છે એવું દર્શાવવું હોય ત્યારે હેઝ વપરાય છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. તે સમાચાર પત્ર મોટેથી વાંચી રહ્યા છે. અલાઉડ એટલે મોટેથી. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ. તેની પાસે બાસ્કેટ છે, ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. આ ફુગ્ગાવાળો છે. હી હેઝ બલૂન્સ. તેની પાસે ફુગ્ગાઓ છે. દે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ બસ દ્વારા પિકનિકે ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક્ટિવિટી 4A. પેરેગ્રાફ ભલે 5 થી 6 લીટીનો હોય, પણ તેમાંથી ઘણા બધા પ્રશ્નોના જવાબ, ખરા ખોટા વિધાનો અને ખાલી જગ્યા પૂછાય છે. તો એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ એટલે તમને યાદ રહી જશે. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. ધેર ઇઝ ધ સીસોર. આ દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન ગોલુની મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતાજી છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે સમાચાર પત્ર છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. તે સમાચાર પત્ર મોટેથી વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ. તેની પાસે બાસ્કેટ છે, ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. આ ફુગ્ગાવાળો છે. હી હેઝ બલૂન્સ. ફુગ્ગાવાળો છે એટલે એની પાસે શું હોય? ફુગ્ગાઓ. દે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ બસ દ્વારા પિકનિકે ગયા. હવે પછીના વિડીયોમાં એક્ટિવિટી 4Aમાંથી જે પ્રશ્નોના જવાબ ખરા ખોટા પૂછાય છે તેની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.